જિગ્નેશ કવિરાજને ચાલુ પ્રોગ્રામની અંદર આવું થશે એવું તો ખબર પણ નથી। ખરેખર જિગ્નેશ કવિરાજનો એક વિડીયો વાયરલ થયો જે લાઈવ ડાયરો હતો અને તેની અંદર અચાનક આ લાઈવ ડાયરાની અંદર મિત્રો વિરોધ થયો। જી આ મિત્રો સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર બેવફા સોંગના બેતાદ બાદશાહ એટલે કે આપણા જિગ્નેશભાઈ કવિરાજ અને તેઓ લાઈવ પ્રોગ્રામ કરતા હતા અને લાઈવ પ્રોગ્રામની અંદર તેઓ પોતાને પણ ખબર નથી કે ખરેખર મારા લીધે બીજા લોકોને આટલી તકલીફ પડશે અને આટલો વિરોધ થશે। હવે મિત્રો વિડીયો તમે ધ્યાનથી જોજો આખરેકાર શા માટે જિગ્નેશભાઈ કવિરાજનો આ વિરોધ સોશિયલ મીડિયાની અંદર આટલો વાયરલ થઈ રહ્યો છે। ઇન્સ્ટાગ્રામની અંદર લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે કે જિગ્નેશભાઈ કવિરાજે ખરેખર આટલો મોટો વિરોધ ઊભો કરી નાખ્યો। શું છે આખરેકાર આ વિડીયોની હકીકત અને કેમ જિગ્નેશભાઈ કવિરાજનો આટલો વિરોધ થઈ રહ્યો છે? તો સૌપ્રથમ તો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો। હવે મિત્રો ગુજરાતની અંદર બેતાજ બાદશાહ સેડ સોંગ અને બેવફા સોંગના બાદશાહ એટલે કે જિગ્નેશભાઈ કવિરાજ ઘણા બધા તેઓના સોંગ છે જે 200 મિલિયનથી પણ ઉપર વ્યૂ લઈને આવ્યા છે। એ જ જિગ્નેશ કવિરાજનો આજે ગુજરાતની અંદર મિત્રો વિરોધ થઈ રહ્યો છે। આખરેકાર આ વિરોધનું જો તમે કારણ જાણશો તો તમે પણ કહેશો કે શું ખરેખર આ કારણ માટે એટલો વિરોધ થઈ રહ્યો છે? તો ચલો આપણે કારણ જાણી લઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો જેથી જે આવનારો વિડીયો છે એમની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવે। હવે મિત્રો વાત એમ છે કે જિગ્નેશ કવિરાજ એક લાઈવ પ્રોગ્રામ કહો કે ડાયરો કહો એ કરી રહ્યા છે અને તેની અંદર ભાઈ સોંગ પણ ગાવે છે, પરંતુ મુખ્ય વાત એ છે કે તેમને જે પરસેવો થાય અને તેના માટે આપણે કોઈ પણ વસ્તુ લૂંચવા માટે રૂમાલ હોય કે પછી કોઈ નાનો મોટો કાપડનો ટુકડો હોય તેનાથી આપણે મોઢું લૂંચતા હોઈએ છીએ પરસેવાના કારણે। હવે જે એ કાપડ હતું એની પર મિત્રો જય શ્રી રામ લખેલું હતું અને શ્રી રામનું જે કહીએ ને આપણે એ ગમછો કહીએ કે પછી એવું કંઈક દેશી ભાષામાં કહે છે તે મિત્રો હતું અને તેનાથી તેમનું જે પરસેવાવાળું મોઢું છે એ મોઢું લૂંચ્યું અને તેનાથી જ મિત્રો આ જે સોશિયલ મીડિયાની અંદર વિરોધ ચાલુ થઈ ગયો કે જિગ્નેશભાઈ કવિરાજે શ્રી રામનું અપમાન કરી નાખ્યું અને તેમના જે સોંગ છે તેમના વિશે પણ ટિપ્પણી કરી છે। આખરેકાર કેમ આ ટિપ્પણી કરવી પડી? તો આપણને ખબર છે કે નોર્મલ રીતે આપણે મોઢું આવે છે એ લોચતા હોઈએ છીએ કોઈ કાપડથી, પરંતુ આ શ્રીરામનું કાપડ હતું અને લોકો તેના પર અમુક લોકો કહે છે કે જિગ્નેશભાઈ કવિરાજ સાચા છે કારણ કે તેઓને ખબર નહીં હોય અને અમુક લોકો કહે છે કે ખોટા છે। હવે આ બાબત ઉપર તમે શું કહેવા માંગશો કે જિગ્નેશ કવિરાજે જોઈ જાણીને આવું કર્યું છે કે પછી તેમાંથી ભૂલથી થઈ ગયું છે? આપણને ખબર છે કે મનુષ્યની ભૂલ એકવાર તો થઈ શકે છે। બાકી તમે શું કહેશો આ જિગ્નેશભાઈ કવિરાજના જે આ વાયરલ વિડીયો વિશે? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો, કોઈ પણ જાતિ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કલાકાર, કોઈ પણને આપણે ખરાબ રીતે બદનામ કરવા નથી માંગતા। મળીએ નવા વિડીયોની અંદર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા।